કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. પેકેજ્ડ ફૂડ એટલે કે જે પેકેજિંગ કરેલા જે ફૂડ હોય છે અલગ અલગ, કે જે ખાતા પહેલાં 10 વખત વિચારવું પણ પડે. મને યાદ છે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે શાળાના જે બધા જે આપણા શિક્ષકો હોય એ લોકો એ પ્રમાણે એક ફોર્સ કરતા હતા કે ભાઈ જે પણ કોઈ નાસ્તો લઈને આવો ને એ ઘરેથી લઈને આવો. એટલા માટે કારણ કે અહીંના પડીકા તમારે ના ખાવા પડે, એટલે કે પેલું બહારથી લીધેલા એમ. હમણાં થોડાક દિવસ પહેલાંની જ એક બાબત છે કે મહેસાણા એક ગામ એવું હતું કે જેમાં જે શાળા હોય એ શાળાની આસપાસ કોઈ પણ પડીકા વેચવાવાળો વ્યક્તિ ના હોવો જોઈએ કે જેના કારણે કોઈ પણ બાળક અત્યારે તો પેકેજ્ડ ફૂડ ખાતા અટકી જાય. બીજી બાબત, આજની જે એક બાબત સામે આવી છે, છત્તીસગઢના દુર્ગમાં લોટ્ટે ચોકોભાઈનો જે એક સેમ્પલ જે લેવામાં આવ્યું હતું, લેબમાં ટેસ્ટ કરવા માટે મોકલવામાં પણ આવ્યું અને તે સેમ્પલ ફેલ ગયું, કે જેમાં ખબર પડી કે પ્રિઝર્વેટિવની જે માત્રા હતી કે જેમાં નક્કી કરાયેલા જે ધોરણ હતા અને તે કરતાં વધુ મળી આવ્યા હતા. હવે આમાં એવું હોય કે પ્રિઝર્વેટિવ અત્યારે તો જો 100, એટલે હું ધારો કે કહું છું, એટલે એવી રીતે નહીં કે એમાં એટલા જ હોવા જોઈએ એમ. ધારો કે 100 રાખવાના હોય તો પછી 100 જ હોવા જોઈએ, તેનાથી વધારે પણ નહીં, તેનાથી ઓછા પણ નહીં. એ પ્રમાણેના અમુક માત્રામાં અમુક ધારા ધોરણ અત્યારે સાચવીને રાખવા બહુ જરૂરી છે અને એ ન રાખ્યા અને તેના કારણે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી. દેશભરમાંથી જે આ ચોકોપાઈનો જે જથ્થો હતો એ દેશભરમાંથી અત્યારે તો રિટર્ન મંગાવવામાં આવે કે ભાઈ આગામી દિવસોમાં આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ના થાય તેને લઈને. આ ચોકોપાઈનો એક નમૂનો છે. આ પહેલાં પણ ઘણી બધી એવી બાબતો જે સામે આવી છે કે જેને અટકાવવી એ બહુ જરૂરી છે. એટલે હું પહેલેથી જ કહું છું કે ના, પેકેજ્ડ ફૂડ ખાતા પહેલાં 10 વખત વિચારવું એ બહુ જરૂરી છે. મારા આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અત્યારે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર અનિંદિતા મહેતા, કે જેઓ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર એટલે કે CERCના CEO છે. ડૉક્ટર અનિંદિતા મહેતા, આપનું સૌથી પહેલાં તો સ્વાગત છે. બેન, જે પ્રમાણેની અત્યારની પરિસ્થિતિ સામે આવી છે, પેકેજ્ડ ફૂડની જે બાબત સામે આવી છે, નકલી ઘી, પનીર, બટર, બધાની આપણે બહુ જ ચર્ચાઓ કરી અને દરેક બાબતોને લઈને આપણે ક્યાંક વસ્તુઓ જોઈ કે ના અત્યારે તો કઈ રીતે શું ખાવું જોઈએ, ક્યાં કેવી રીતનું અત્યારે તો ધ્યાન રાખવું જોઈએ, બધી જ બાબતો ઉપર આપણે ફોકસ્ડ કર્યો. પણ તેની સાથે સાથે અત્યારની જે આ સિચ્યુએશન સામે આવી છે કે જેમાં અત્યારે આજે લોટ્ટે ચોકોપાઈનું જે એક સેમ્પલ લેવામાં આવ્યું, સેમ્પલ ફેલ ગયું અને પછી ખબર પડી કે ના ભાઈ આ તો બહુ જ જે હાર્મફુલ અત્યારે તો વસ્તુ છે, એટલે દેશભરમાંથી આખો જે જથ્થો હતો ને કે તેને પાછો મંગાવવામાં આવ્યો. હવે આ તો આ એક બાબત સામે આવી છે ને તેના કારણે ખબર પડી કે ના આ પ્રકારની પરિસ્થિતિ છે. પેકેજ્ડ ફૂડ ખાતા પહેલાં અત્યારે દરેક લોકો હવે સાવધાન રહેવું એ બહુ જરૂરી બની ગયું છે. કઈ રીતે આપ તેને પણ જોઈ રહ્યા છો ને પ્લસ જે અત્યારે આ લોટ્ટે ચોકોપાઈનું જે એક સેમ્પલ પણ ફેલ થયું છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? તો સૌથી પહેલા તો એવી વાત છે યજ્ઞભાઈ કે જે પેકેજ ને પ્રોસેસ્ડ ફૂડ અથવા તો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જેને કહેવાય, એમાં ઘણું બધું કેમિકલનું મિશ્રણ આવી રહ્યું છે. કારણ કે એને જે બનાવવા માટે તમે જોશો કે તમે ઘરે બનાવેલું ફૂડ તમે બહાર મૂકી રાખો તો 24 કલાકમાં એ બગડી જાય. અને આ જે પ્રોસેસ ને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ છે એ મહિનાઓ સુધી, વર્ષો સુધી ટકી રહે. તો કંઈક ના કંઈક કારણ તો હશે. એમાં પ્રેઝર્વેટિવ્સ એટલી બધી વધારે હોય છે. કારણ કે આ જે લોટ્ટે ચોકોપાઈની આપણે વાત કરીએ તો બહુ જ પોપ્યુલર સ્નેક છે બાળકોમાં, અને એમાં બી એમ્પ્ટી કેલરીઝ હોય છે. એમાં કંઈક ન્યુટ્રિટિવ અથવા તો જે પોષક તત્વો બહુ જ ઓછું હોય છે. પહેલા તો એ મેદાથી બને, ઇટ ઇઝ ફૂલ ઓફ મેદા, અને પછી એમાં ઘણી ટાઈપ્સની શુગર, લિક્વિડ ગ્લુકોઝ આવે છે, ડેક્સ્ટ્રોઝ આવે છે. આ બધી જે લિસ્ટમાં, ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટમાં તમે વાંચો, એને લેબલમાં વાંચો તો આ બધી ડિફરન્ટ ટાઈપ્સ નામ છે શુગર્સની. એટલે એક તો વેરી હાઈ ઓન શુગર્સ હોય છે. બીજું
કે એમાં હાઇડ્રોજનેટેડ ફેટ અથવા તો વેજીટેબલ ફેટ હોય છે જે શરીર માટે બહુ નુકસાનકારક હોય. તો એક બી જે ઇન્ગ્રેડિયન્ટ્સ એનું હોય એ કંઈક આપણે શરીર માટે નુકસાનકારક જ હોય છે. ફોર એક્ઝામ્પલ એમાં ઘણા બધા ઇમલ્સિફાયર્સ, લેવનિંગ એજન્ટ્સ, એડિટિવ્સ, પ્રેઝર્વેટિવ્સ હોય છે. આ જે પર્ટિક્યુલર બેચની આપણે વાત કરીએ જે રિકોલ કરવામાં આવ્યું છે બાય ધી કંપની, એ કંપની પોતે જ એક પર્ટિક્યુલર બેચ ઓફ ચોકોપાઈને રિકોલ કરી છે કારણ કે એમાં એ લોકોના પ્રમાણે બી હાઈ પ્રેઝર્વેટિવ્સ હતું. હવે પ્રેઝર્વેટિવ્સ એવી વસ્તુ છે જે એક બોડીમાં ગયા પછી નીકળતું નથી, એ બિલ્ડઅપ થાય છે બોડીમાં, બાયો અક્યુમ્યુલેશન જેને કહેવાય. એટલે એ જે પ્રેઝર્વેટિવ છે એ લાંબે ગાળે ઇવન કેન્સર પણ થઈ શકે છે. ઘણા બધા એના હેલ્થ ઇફેક્ટ્સ હોય છે પ્રેઝર્વેટિવ્સના. અને જો ઓવર ધ યર્સ તમે આવા રીતના જે પ્રોસેસ ને પેકેજ ફૂડ્સ હોય જેમાં આવી કલર્સ હોય અથવા તો એડિટિવ્સ હોય, ઇમલ્સિફાયર્સ હોય અથવા તો પ્રેઝર્વેટિવ્સ હોય અને હાઈ ફેટ, સોલ્ટ, શુગર હોય, તો આ જે કેમિકલ એડિટિવ્સ એમાં આવી રહેલો છે તો એમાં બાયો એક્યુમ્યુલેશન થઈ અને ઓર્ગન્સને ઇફેક્ટ થાય છે. એટલે આવી જે પ્રોસેસ ફૂડ અને પેકેજ ફૂડ જે છે અત્યારે છોકરાઓમાં, બાળકોમાં એનું ચલન બહુ જ વધી ગયું છે. ઇવન થોડા વખત પછી અમે જે ટિફિન સર્વે, ઓબ્ઝર્વેશનલ ટિફિન સર્વે કરી, એમાં પણ ઘણા બધા છોકરાઓ આવા ચોકોપાઈ ને ઘણા બધા પડીકાઓ લઈને આવે છે એઝ લંચ, એઝ પાર્ટ ઓફ ધેર મીલ. એ લોકોના મેઇન મીલ જે છે એ જ્યારે જેમાં પોષક તત્વો જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ, પ્રોટીન્સ, વાઇટામિન્સ, મિનરલ્સ એવી બધી વસ્તુઓ હોવી જોઈએ, એની જગ્યાએ હાઇડ્રોજનેટેડ ફેટ્સ એન્ડ ઓઇલ્સ, એડિટિવ્સ, પ્રેઝર્વેટિવ્સ, શુગર, સોલ્ટ એન્ડ ફેટ વધી રહ્યું છે. તો એક બહુ જ ચિંતાજનક વાત છે અને પેરેન્ટ્સ ને ધ્યાન રાખવું જોઈએ અને અવેરનેસ ક્યાંક ને ક્યાંક બહુ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. સામે આવી છે અને અનિદિતાબેન, આપ પણ જ્યારે સ્કૂલમાં હશો તો ત્યારે આપને પણ જે કહેવાય ને કે શિક્ષકો જેમ કહેતા હશે કે ભાઈ આ પેકેજિંગ ફૂડથી અત્યારે તો દૂર રહો, ઘરેથી લઈને આવો, ભલે પૌવા લઈને આવો કે પછી શાક રોટલી લઈને આવો કે પુલાવ લઈને આવો કે ગમે તે અત્યારે તો લઈને આવો, પણ ઘરની વસ્તુનો એ વખતે પણ સૌથી વધારે એમ કહે ને કે ભાર મૂકવામાં આવતો હતો. હું મારી વાત કરું તો મારી બંને પણ જ્યાં મારી સ્કૂલિંગ થયું છે એ પછી 1 to 7 હોય કે પછી 8 to 12 હોય, મેં અલગ અલગ જ્યાં પણ કર્યું છે ત્યાં દરેક જગ્યાએ માત્ર અમને એમ જ કહ્યું છે કે ના ગમે તેમ કરીને પેકેજ ફૂડ કરતા અત્યારે તો જો તમે ઘરેથી ટિફિન લઈને આવો, થોડું ઓછું લઈને આવો વાંધો નહીં, પણ ઘરેથી લઈને આવો ને એ અત્યારે તો તમારા માટે સારામાં સારું છે. હું તો અહીંયા જે રાજ્ય સરકારને પણ એક વાત કહેવા માંગીશ કે તમામ જગ્યાએ કે જ્યાં પણ અત્યારે પેલું કહેવાય ને કે કોઈ પણ ફૂડ જે લાવવાની બાબત હોય કે જે પણ કંઈ હોય એ મહેરબાની કરીને આ પેકેજિંગ ફૂડથી અત્યારે તો દૂર રાખીને બાળકોને ગમે તેમ કરીને એમ જ કે ના ભાઈ ઘરનું ફૂડ અત્યારે તો સૌથી પહેલાં જે અત્યારે તેને પ્રાયોરિટી આપો, એ પ્રમાણેની ક્યાંક પરિસ્થિતિ લાવવી એ બહુ જરૂરી છે. તેની સાથે જ ડૉક્ટર અમિત પુરસ્વાની અમારી સાથે જોડી ગયા છે કે જેઓ પીડિયાટ્રિશિયન છે. અમિતભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. અમિતભાઈ, જે પ્રમાણે પેકેજ્ડ ફૂડની વાત કરીએ છીએ, મેં હમણાં જ અનિંદિતાબેન સાથે મેં જે ચર્ચા કરી અને તેમાં પણ જે સિચ્યુએશન સામે આવી છે કે જેમાં મહેસાણાની એક વાત કરીએ તો તેમાં એક જે સ્કૂલ હતી અને સ્કૂલની આસપાસના વિસ્તારમાં જે પેકેજ્ડ ફૂડ જ્યાં પણ કોઈ વેચાતું હોય એમને બેન કરવાની વાત આવી કે ભાઈ બાળકો અત્યારે તો ન ખાવા જોઈએ. અને હવે જે છત્તીસગઢના જે દુર્ગમાં જે લોટ્ટે ચોકોપાઈનો જે આખો સેમ્પલ ફેલ થયું અને આખું દેશભરમાંથી આખું એમ કહેવાય ને કે એના સ્ટોક પાછો ખેંચવામાં આવ્યો છે, એટલે તે પણ અત્યારે તો બાળકો માટે ક્યાંક થોડુંક વધારે પડતું હાર્મફુલ હતું તેવી પણ અત્યારે તો બાબત સામે આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો કે ના બાળકોને અત્યારના સમયમાં પેકેજ્ડ ફૂડથી દૂર રાખવા હવે બહુ જરૂરી બની ગયા છે, કારણ કે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ હોય છે, કયા પ્રકારની અત્યારે તો ખોરાક હોય છે એ ક્યાંક સમજી શકતા નથી. શું કહેશો આપ? મારું કહેવાનું આ તો જે પેકેટો પાછા લેવાયા છે એમાં તો જે ફોલ્ટ મળી છે એના લીધે આપણે પાછા લેવાયા છે. પણ જ્યારે આપણે લોટે ચોકોપાઈ કે ડેરી મિલ્ક કે એવી કોઈ બી વસ્તુઓ જે બાળકો અત્યારના આજના ટાઈમમાં સેવન કરતા હોય છે એ વસ્તુની જ્યારે વાત કરીએ ને એની પાછળ આપણે જોઈએ તો એમાં
ઘણા બધા એવા કલર એડિટિવ્સ મળે છે, ઘણા બધા એમાં પામ ઓઇલનો યુઝ જોવા મળે છે, હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઇલ લખેલું હોય છે નામે પાછળ. એટલે આ જેટલી બી પેકેજ્ડ વસ્તુઓ છે, પહેલા તો જે વસ્તુઓ જેમને જેમ છે સારી પરિસ્થિતિમાં બી આપણી જોડે પહોંચે તો બી આપણા માટે બહુ જ નુકસાનકારક છે. અને જ્યારે આપણા માટે નુકસાનકારક છે તો આટલું નાનું બાળક જ્યારે એ વસ્તુનું સેવન કરતું હોય છે ત્યારે એના નાના શરીર માટે તો ખાસી બધી નુકસાનકારક થતી હોય છે. આ બધા જ પેકેટ ફૂડના ઇન્ટેક વધવાના પછી તમે જોયું હશે ઘણી બધી એવી ડિસીઝીસ છે જે બાળકોમાં જોવા મળે છે. હવે તો આપણે નાની ઉંમરે હૃદયના રોગો બી જોવા મળવા માંડ્યા છે બાળકોમાં, જે અમે રેગ્યુલરલી જોતા હોઈએ છીએ કે જે આવા પેકેજ ફૂડ્સ હોય છે બેઝિકલી પેકેજ ફૂડ્સમાં સોડિયમની માત્રા અને પોટેશિયમની માત્રા અને બધા સોલ્ટ્સની માત્રા બહુ વધારે હોય છે, જેનાથી બાળકને એડિક્શન લાગે, ટેવ પડે એ વસ્તુની અને પાછળ બાળક વારે ઘડી એ વસ્તુ માંગ્યા કરે છે. એની સાથે સાથે કેવું છે કે બાળકનું ફોનનું વપરાશ જોઈએ તો એ બધી જ કંપનીઓ બહુ સારી સારી એડ્સ ચલાવે, બાળક જયારે એડ્સ જોવે તો એને બી ખાવાનું મન થાય. એટલે એ એક જાતનું ટ્રેપ બનાવી રાખ્યું છે આ બધી કંપનીઝે મળીને, જેમાં આપણા બાળકો જલ્દીથી ભરાઈ જતા હોય છે ને આપણે એઝ અ રિલેટિવ એઝ અ મા બાપ આપણે એમને રોકી નથી શકી રહ્યા. ક્યાંક ને ક્યાંક આપણી બી ભૂલ છે. આપણે આપણા બાળકને જ્યારે બી કોઈ પેકેટ આપીએ આપણે વિચારવું જોઈએ કે પેકેટની અંદર શું છે. એક ટેવ હોવી જોઈએ મા બાપમાં કે એ પેકેટની અંદર શું શું નાખેલું છે, એમાં કયા કયા પ્રિઝર્વેટિવ નાખેલા છે, એમાં કયા એડિટિવ કલર્સ છે, કઈ એમાં વસ્તુ તેલ વપરાયું છે જોઈએ અને એ વસ્તુ વિશે આપણે વાપરીએ કે જો આ બાળકને આપવા માટે સેફ છે કે નથી. હમણાં જ ગયા અઠવાડિયાનો એક કિસ્સો કહું તમને તો બાળકનું સેવન બહુ જ વધારે હતું. એના લીધે પેકેજ ફૂડ ઉપર જ બાળક જીવતો તો એવું કહીએ તો ચાલે અને એ બાળકને કિડનીનો રોગ જોવા મળ્યું હતું. તો જનરલી જે આપણે ઘણી બધી એવી વસ્તુઓ છે જે બાળકની ઉંમરમાં અમે નહોતા જોતા, પહેલા હૃદયના રોગો છે, કિડનીને લાગતા રોગો છે, ફેફસાને લાગતા રોગો છે, વારે ઘડી શરદી ખાંસી થવી છે, બાળકની પ્રતિકાર શક્તિ ખરાબ હોવી, આ બધી વસ્તુઓ જે અમે પહેલા નહોતા જોતા હવે જોવા માંડ્યા છે. પ્લસ આ પેકેટ ફૂડ્સ બહુ ઇઝીલી અવેલેબલ છે બાળક માટે. પેરેન્ટ્સ બાળકને ફોન આપી દેતા, બાળક ફોન પરથી એક બટન દબાઈને પોતે જ જે જોતું હોય બધા પેકેટ ઘરે મંગાવી લેતો હોય છે. એટલે પહેલા તો મા બાપને એ વસ્તુ રોકવી પડશે, પોતે સાવચેત થવું પડશે કે બાળકને શું આપીએ છીએ એના વિશે જાગૃત થાય, પોતે આ બધી વસ્તુઓથી દૂર રહેવું પડશે. પેકેટ વસ્તુઓથી બધાને બહુ ઉતાવળ છે, આ ઉતાવળના લીધે ક્યાંક ને ક્યાંક આપણે પેકેટ તરફ વળી રહ્યા છીએ, જે રોકવું જોઈએ. આપણું જે સાદું પૌષ્ટિક ગુજરાતી ભોજન છે, જે બેલેન્સ્ડ મીલ છે, જે પહેલા થાળી લઈને બેસતા જેની અંદર દાળ હોય, રોટલી હોય, શાક હોય, ભાત હોય, એ ચટણી હોય, આ બધી જ વસ્તુઓ આપણને સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, મિનરલ્સ, વિટામિન્સ, માઇક્રો મિનરલ્સ જે ચટણીમાં હોય છે, એ બધી જ વસ્તુ એક જ થાળીમાંથી મળી રહેતી હતી, જે અત્યારે નથી થતું. અત્યારે બધાને દોડાદોડી છે, બધાને પેકેટ ફૂડ્સ તરફ જવું છે. ઘણી વખત અમે જોયું છે કે એ લોકો પોતે બાળકને પેકેટ ફૂડ નાખીને આપતા હોય છે ડબ્બાઓમાં, જેમ બિસ્કિટ્સ છે, ખાસ કરીને બિસ્કિટ્સ એવી વસ્તુઓ ડબ્બાઓમાં નાખીને આપતા હોઈએ છે. તો આ બધી વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક મા બાપ તરીકે અવેર થઈને રોકવાની જરૂર છે. આપણે જાગૃત થઈએ તો આપણે સરકાર પાસેથી જાગૃતતા માંગી શકીશું ને આ બધી વસ્તુઓથી બાળકોને ને પોતાને દૂર રાખી શકીશું. બિલકુલ. અનંતિતાબેન, આજે પ્રિઝર્વેટિવની માત્રા પ્રિઝર્વેટિવની જે નક્કી કરવામાં આવેલી હોય છે તેના ધોરણ કરતાં ક્યાંક વધારે મળી આવી હતી. દરેકમાં અત્યારે તો પ્રિઝર્વેટિવ હોય કે જે પછી અન્ય કોઈ પણ બાબત હોય કે તે અમુક માત્રા અનુસાર જ અત્યારે તો હોવું એ બહુ જરૂરી છે. જો વધી જાય તો પણ હાર્મફુલ છે અને ઘટી જાય તો પણ અત્યારે તો જે હાર્મફુલ જોવા મળતું હોય છે. અનિતાબેન, તો પેકેજ્ડ ફૂડ અત્યારે તો ખાવા માટે ક્યાંક બાળકો સૌથી વધારે એમ કહેતા હોય કે ના ચંચલ હોય કે ના ભાઈ મને આ જોઈએ એટલે જોઈએ, આના વગર મને ના ચાલે. તો પછી એવા પેકેજિંગ ફૂડમાં અત્યારે તો શું જોવું જોઈએ દરેક લોકોએ, એટલે કે દરેક પેરેન્ટ્સે પણ ખાસ કે ના આ વસ્તુ મારા દીકરા કે દીકરી માટે અત્યારે તો સારી છે, આમાં અત્યારે તો જે પણ કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધા સારા છે તો મારે આ ખવડાવવું જોઈએ, તો એમાં શું જોવું જોઈએ એવું? તો
એક જે લેબલિંગ ઇન્ફોર્મેશન છે એ ઘણા જે ગ્રાહકો છે એ કોઈ દિવસ વાંચતા નથી, કારણ કે પાછળ બહુ ઝીણા અક્ષરમાં લખેલું હોય છે, એટલે એના કોઈ વાંચતું નથી. અને એક વસ્તુ એક સર્વે એવો થયો હતો જેમાં 3 સેકન્ડમાં કન્ઝ્યુમર જે છે એ પેકેટ ઉપાડી લે છે કંઈક જોયા વગર. તો એ એક બિહેવિયરલ ચેન્જ લાવવું પડશે, એક અવેરનેસ જાગૃતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એઝ પેરેન્ટ્સ ઓર એઝ ટીનેજર્સ કે તમે વાંચો કે શું છે પેકેટમાં. અને એક લેબલ વાંચવાની બી રીત હોય છે, જે પહેલા 3 કે 5 ઇન્ગ્રેડિયન્ટ્સ જે લખેલી હોય વસ્તુઓ એ જ એ પેકેટમાં સૌથી, ફોર એક્ઝામ્પલ એક તમે જ્યુસ જે પેકેટ જ્યુસ લો તો સૌથી પહેલા એમાં વોટર લખેલી હશે, તો એના મતલબ એ છે કે 50% ઉપર એની જે કન્ટેન્ટ એ પાણી હશે, વોટર. સેકન્ડ લખેલું હોય એ શુગર હશે, તો સેકન્ડ એનું જે કમ્પોનન્ટ છે એ શુગર છે. અને ત્રીજો હોય તો એમાં એડિટિવ્સ, કલર્સ એવું બધું હોય. અને એકચ્યુઅલ જે ફ્રૂટ પલ્પ હોય અથવા તો જે એ બહુ જ ઓછું અમાઉન્ટમાં હોય, લેસ દેન 5% એનું જે ન્યુટ્રિટિવ અમાઉન્ટ હોય. સિમિલરલી આપણે વાત કરીએ કે ટ્રેન્ડ ફોલો કરતા હોય છે છોકરાઓ. બ્રેકફાસ્ટ સિરિયલ્સ ની જે ટ્રેન્ડ ચાલે છે, પહેલા તો બ્રેકફાસ્ટમાં લોકો ઘરની બનાવેલી પૂરી શાક અથવા તો જે ન્યુટ્રિટિવ બહુ ઘરે બનાવેલું હોય. પછી એવું ટ્રેન્ડ ચાલ્યું કે જાત જાતના એનું માર્કેટિંગ બી એવી એગ્રેસિવલી કરતા હોય છે ચોકો આ જે બ્રેકફાસ્ટ સિરિયલ્સ. તો અમે લોકોએ ટેસ્ટ કરી જેટલા બી સિરિયલ્સ અવેલેબલ છે, અને બધામાં શુગરની માત્રા લિમિટ કરતા ઇવન મેની ટાઈમ્સ 50-50 ટાઈમ્સ વધારે મળી આવ્યું. એટલે એક છોકરું દિવસમાં એક શુગર આવી ખાય બ્રેકફાસ્ટ સિરિયલ, તો એની આખા દિવસની જે શુગરની રિક્વાયરમેન્ટ એ ત્યાં ને ત્યાં જ પૂરી થઈ જાય. એટલે અને તો સો ઇટ ઇઝ એડિંગ. સિમિલરલી આજે પેકેજ્ડ સૂપ્સ ની ટ્રેન્ડ ચાલી હતી, તો આજે પેકેજ સૂપ્સ છે એમાં બી ઘણી ટાઈપની કેમિકલ્સ ને એડિટિવ્સ ને એસેન્સ ને ફ્લેવર્સ એ બધી એડ કરેલી હોય. અને લોકોને લાગે કે સૂપ છે એટલે બહુ જ ફાયદાકારક હશે, કે ન્યુટ્રિશન વાળું હશે. પણ આજે પેકેજ સૂપ્સમાં 200 ઘણા વધારે સોલ્ટ એટલે સોડિયમ મળી આવ્યું. એટલે જે હાઇપરટેન્સિવ હોય, જેને જે લોકો સોલ્ટ જેને ના ખાવું જોઈએ, તો એમાંથી બહુ બધી, એટલે બધા જે આજે પ્રોસેસના પેકેજ ફૂડ છે એમાં ક્યાંક ને ક્યાંક સોલ્ટ, શુગર ને ફેટની માત્રા બહુ વધારે હોય છે. મોસ્ટલી તમે જોશો તો લેબલમાં પામ ઓઇલ, વેજીટેબલ ઓઇલ કે હાઇડ્રોજનેટેડ ઓઇલ એવી ઓઇલ્સ લખેલી આવશે. પછી મોસ્ટ ઓફ ધી સેવરીઝ જે હોય એ મેદાથી બનેલું હોય. ઇવન જે બહુ જ જે નૂડલ્સ, જે ઇન્સ્ટન્ટ નૂડલ્સ હોય, વેરી પોપ્યુલર અમંગ ચિલ્ડ્રન છે, એમાં બી વચ્ચે ઓટ્સ નૂડલ્સની ફેડ નીકળી કે બહુ પોપ્યુલર થઈ. તો એમાં ઓટ્સની માત્રા 6% જ હોય, બાકી 94% મેદા હોય. એ કેવી રીતે ખબર પડે? તમે પાછળ લેબલ વાંચો ત્યારે તમને જોવા મળે કે 6% ઓટ્સ છે અને બાકીના મેદા છે. તો એ રીતે લેબલ્સમાં લખેલું હોય છે, પણ ઘણી વખત એક અવેરનેસની કમી છે, જાગૃતિની કમી છે. લોકો વાંચતા નથી અને સમજતા પણ નથી. ફોર એક્ઝામ્પલ, હમણાં મેં ચોકોપાઈની વાત કરી, તો એમાં લેબલમાં લિક્વિડ ગ્લુકોઝ બી લખેલું હોય ને ડેક્સ્ટ્રોઝ પણ લખેલું હોય. અને આ બંને બંને શુગર જ છે, પણ એના જુદા જુદા નામથી માલ્ટોડેક્સ્ટ્રિન હોય, ડેક્સ્ટ્રોઝ હોય, સુક્રોઝ હોય, માલ્ટોઝ હોય, કોર્ન સિરપ હોય. તો એટલી બધી ડિફરન્ટ નામથી એક જ વસ્તુ પર તમે બધું એક્યુમ્યુલેટ કરો, એનું માત્રા કેટલું વધી જાય એક પેકેજ ફૂડમાં. એટલે આવી બધી ઇવન જે ન્યુટ્રલાઇઝર્સ છે, કલર્સ છે, આપણે જે પેકેજ ફૂડમાં કલર્સ હોય એમાંથી કેટલી બધી નુકસાન છે ફોર ચિલ્ડ્રન. ADHD વધે, એટેન્શન ડેફિસિટ હાઇપર સેન્સિટિવિટી ડિઝીઝ જે છે એ બહુ વધી ગયું છે અત્યારે, કારણ કે ઇટ ઇઝ સમવેર લિંક્ડ ટુ ઓલ ધીઝ. એટલે આ જે કેમિકલ
જે બધી આવે છે એડિટિવ્સ હોય અથવા તો લેવનિંગ જી એજન્ટ્સ હોય, ઇમલ્સિફાયર્સ હોય, કલર્સ હોય, એ એ એ એ બધું જ ક્યાંક ને ક્યાંક થોડા ને થોડા બોડીમાં અક્યુમ્યુલેટ થતું જાય અને ઓર્ગન્સ ઉપર ઇફેક્ટ થાય અથવા તો એની જે એલર્જીક રિએક્શન્સ થઈ શકે આટલા બધા કેમિકલ કોકટેલ્સ થી. તો એક તો લેબલ વાંચવાની અને સમજવાની, અને સૌથી પહેલા તો એ જ જાગૃતિની જરૂર છે કે આપણા જે હોલ ફૂડ્સ ને મિનિમલી પ્રોસેસ ફૂડ, જે ઘરમાં આપણે જે ફૂડ બનાવતા હોય છે એમાં કઈ પ્રોસેસિંગ આવતું નથી, કઈ કેમિકલ્સ આવતું નથી, હોલ ગ્રેન્સ હોય છે. તો એમાંથી ફાઈબર મળી શકે, કાર્બોહાઈડ્રેટ્સ, સારું ફેટ, ઘી આપણે યુઝ કરીએ તો વિટામિન્સ, મિનરલ્સ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ બધું આવી જાય, સોલ્ટ માંથી આયોડીન મળી રહે. એટલે એક કમ્પ્લીટ આહાર જેને કહેવાય, એક ફૂડ, એક પિરામિડ હોય છે, એમાં બધી જે એની રિક્વાયરમેન્ટ છે મળી રહે છે. પણ જ્યારે તમે એક પેકેટ ફૂડ લેતા હો તો એમાં માત્ર કેલરીઝ, એક એમ્પ્ટી કેલરીઝ આવે છે, એમાં કઈ ન્યુટ્રિશિયસ વેલ્યુ નથી હોતું, અને એક કિક આપે છે અને એક આદત પડી જાય છે. તમે જોયો હશો કે જ્યારે તમે ચિપ્સ નું પેકેટ ખોલો તો કઈ 1 કે 2 કે 3 ખાઈને સંતોષ નથી થતો, એ આખું પેકેટ જ્યાં સુધી ખાલી ના થઈ સાચી જાય વાત છે. ત્યાં સુધી છોકરાઓને ખાધે જ રાખે. તો એને ક્યાંક ને ક્યાંક એક એડિક્ટિવ, ઇનફેક્ટ ધેટ સોલ્ટ ઇઝ એડિક્ટિવ. તમારે પેલેટ ને યુઝ ટુ થઈ જાવ તમે હાઈ સોલ્ટ ને શુગર ને, તો તમે એ ખાધે જ રાખ્યા કરો કે અમુક ફ્લેવર્સ એમાં હોય જેનાથી તમને ટેવ પડી જતું હોય, MSG હોય કે અમુક ફ્લેવર્ડ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય. તો આવી ઘણી બધી એસ્પેક્ટ્સ છે જે આપણે પેકેજ ફૂડ ખાતા ધ્યાન રાખવું જોઈએ. ઇન્ડિયા ઓલરેડી ડાયાબિટીસ કેપિટલ ઓફ ધી વર્લ્ડ છે. હવે જે બિલકુલ નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ જેમ કે ઓબેસિટી, જે છોકરાઓમાં મોટાપા કે ઓબેસિટી છે, અને આગળ જતા એ જ ઓબીઝ ટીનેજર્સ બને અને એમને જ ડાયાબિટીસ, હાર્ટની ડિઝીઝ ને એ બધું થાય એઝ એડલ્ટ્સ. તો આપણે અત્યારથી જો એને ચેક્સ એન્ડ બેલેન્સીસ ના થાય, ઇવન એઝ પેરેન્ટ્સ એટલે આપણે અત્યારથી સમજવું જ અત્યારે તો જોઈએ કે ધ્યાન રાખવું ને એ બહુ હા, જરૂરી બની ગઈ છે. બહુ જ અને એક વસ્તુ એ પણ હું દરેક લોકોને અહીંયા આ જે સ્ટેજ ઉપરથી કહેવા માંગીશ કે જે પેકેજ પર દેખાતું સારું એને લઈ આવવું એ બહુ જરૂરી નથી. કેમ કે પેકેજિંગ માટે તો ગમે તે અત્યારે તો એ લોકો કંઈ પણ બનાવી શકે છે, સારામાં સારો ફોટો પણ અત્યારે તો છાપી શકે છે, પણ અંદરની વસ્તુ અત્યારે તો કેવી છે એ ઇન્ગ્રીડિયન્ટ્સ ચેક કરો ને ત્યારે ખબર પડે કે આ વસ્તુ સારી છે કે નહીં. એટલે મહેરબાની કરીને પેકેજિંગ જોઈ ના જાઓ, અંદર વસ્તુ શું છે, આપણા માટે સારી છે કે નહીં, કેટલી ઉપયોગી છે એ જોઈને અત્યારે તો જજો. મને આ વસ્તુ સારી લાગી, આ જ છે ને શું કહેવાય, આ જ મોલમાં છે કે આ જ શોપમાં છે, એમાંય બીજા નંબરના શું કહેવાય કે પેલું રેક ઉપર છે, એ રીતે બધા ચેક કરીને જતા હોય છે. પણ મહેરબાની કરીને એ બધાથી થોડાક દૂર રહેજો, કારણ કે અત્યારના સમયમાં આ બધાથી દૂર રહેવું એ તમારા માટે સારું છે, કારણ કે એ હેલ્ધી ઓપ્શન પણ છે તમારા માટે. એક અમિતભાઈ, એક છેલ્લો એક સવાલ કે અત્યારની જે પરિસ્થિતિ છે, ચલો ફૂડ સેમ્પલ ને બધું ચલો ફેલ થયું, સ્ટોક પણ પાછો લઈ લીધો, પણ હજુ પણ ક્યાંક એવું હોય છે કે ના બાળકોને ત્યાંથી અત્યારે પાછા ખેંચવા એ બહુ જ અઘરા બની જવાતું હોય છે કે ના ભાઈ એમને અત્યારે તો આ પેકેજિંગ છોડાવવું એ બહુ જરૂરી છે. પણ કેવી રીતે એ ક્યાંક એ લોકો કરી શકતા નથી અત્યારે. બાળકોને શું કે બાળકને એમની રીતે અત્યારે તો સમજાવવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે, પણ તો પણ એ લોકો છોડી શકતા નથી. તો એ તમામ પેરેન્ટ્સને પણ આપ શું કહેશો કે ના કેવી રીતે છોડાવવું એ બહુ જરૂરી છે? પેરેન્ટ્સને હું એક જ કહીશ કે કોઈ બી રેડી ટુ કુક ફૂડમાં ના જાય, પેકેટ ફૂડમાં ના જાય. હવે પેકેટ ફૂડની તો તકલીફ હતી જ, હવે રેડી ટુ કુક ફૂડ બી આવી ગયા છે, જેમાં પેરેન્ટ્સ બી બહુ બિઝી છે, બંને વર્કિંગ છે, સરસ પેકેટ આવી જાય છે, સબ્જીનું ખોલ્યું, ગરમ કર્યું, આપી દીધું છોકરાને, કે ફ્રેન્ચ ફ્રાઈઝ આવે કે તો આપણે ઘરે જ તળીએ છીએ એને. બટ ધેટ ઇઝ ઓલ હાફ કુક્ડ. એની અંદર જ્યારે આપણે વાંચીશું તો એની અંદર ઓઇલ હોય જ છે, જે ખરાબ ક્વોલિટીનું ઓઇલ હોય. એટલે કોઈ બી જાતનું પેકેજ ફૂડ હોય, રેડી ટુ કુક ફૂડ હોય, એ પહેલી વાત તો શરૂ જ ના કરવું જોઈએ. જેમ આપની વાત થઈ, ઘણા બધા એમાં એની અંદર એવા એડિટિવ્સ હોય, કલર્સ હોય, જે ઘણી બધી ડિઝીઝ છે, કિડની ડિઝીઝ ને ઇવન મેન્ટલ ઇલનેસીસ બી વધી રહી છે આ ટાઈપનું ભોજન લેવાથી. એટલે આપણે પહેલી વાત તો આ શરૂ જ નથી કરવાનું બાળકોને. અને જો બાય ચાન્સ આપણે શરૂ કરી દીધું છે
તો ક્યાંક ને ક્યાંક બાળક રડતું હોય તો રડવા દેવાનું છે, પણ એને ભાવતું પેકેટ અપાવવાનું નથી. આપણે આજની તારીખમાં બાળકને રડવા નથી દેવા માંગતા કે નહીં મારું બાળક રડશે એમ કરતા ભૂખ્યું શું છે એના કરતા આ પેકેટ ખાઈને સુઈ જાય તો ચાલશે. આપણને એવું લાગતું હોય, આપણે માતા પિતા તરીકે એવું સંતોષ લેતા હોય ના મારું બાળક ભૂખ્યું નથી સૂતું પણ કંઈ ખાઈને સૂતું છે. પણ આપણે એઝ અ ડોક્ટર મને એ જ કહેવા માંગીશ કે તમે સ્લો પોઈઝન તમારા બાળકને આપો છો, જે આગળ જતા બાળક માટે ઘણી બધી વસ્તુઓ જોખમી ઊભી કરી શકે છે. અત્યારે આપણે જોતા હોઈએ તો ભારતમાં સૌથી વધારે કુપોષણ જોવા મળે છે. જ્યારે આપણે કુપોષણની વાત કરીએ તો એમાં અંડર ન્યુટ્રિશન બી આવી ગયું, ઓવર એટલે ઓબિસિટી બી આવી ગઈ. એ ઘણી બધી વધારે માત્રામાં આપણા ભારતમાં જોવા મળતી હોય છે. એટલે આપણે માતા પિતા તરીકે અવેર થવું જોઈએ અને ટ્રેડિશનલ રૂટ્સ તરફ પાછું જવું જોઈએ. બાળક એકવાર ભૂખ્યું સૂશે ચાલશે, રડશે ચાલશે, એ બંને વસ્તુ એટલી જોખમી નહીં થાય જેટલી વસ્તુ પેકેટ થશે. એટલે બેક ટુ રૂટ્સ જવું જોઈએ. જે ઘરે બનતું ભોજન હતું તમે નથી પહોંચી શકતા, બંને વર્કિંગ છો તો કુક રાખો, ગમે એમ કરીને તમારા કંટ્રોલમાં ખોરાક બનાવડાવો અને જે ટ્રેડિશનલ આપણું બેસીને જમવાનું હતું પેરેન્ટ્સ સાથે એ બાળકને કરવું જોઈએ. પેરેન્ટ્સને પોતે બી એ જ થાળી લઈને બેસવું જોઈએ જેનાથી બાળક એ પૌષ્ટિક ખાતું શીખે. પ્લસ એને એ જ સમયમાં કોઈ તકલીફ છે, કોઈ વાત કરવી છે તો માતા પિતા સાથે શેર કરી શકે કે મારે આજના દિવસની અંદર આ એક તકલીફ પડેલી હતી. તો આ બધી જ વસ્તુઓ કરીને મા બાપ બાળકને પેકેટ ફૂડ્સથી દૂર રાખી શકશે, પણ એના માટે પહેલા એમને પોતે પેકેટ ફૂડ્સથી દૂર રહેવું પડશે. તો એમને જોઈને બાળક પોતે પેકેટ ફૂડ્સથી દૂર રહે. પ્લસ એમને ફોન નથી આપવાનું. ફોન એક ટ્રેપ તરીકે કામ કરે છે. આ બધી વસ્તુમાં જે એડ્સ આવે, જે ઇઝી અવેલેબિલિટી બધી એપ્સ હોય છે કે જેની ઉપર એક બટન દબાવવાથી બધું ઘરે આવી જતું હોય છે. પછી એડ જોવે એમને નૂડલ્સ ખાવાનું મન થઈ જાય તો એ બહારથી ઓર્ડર કરી દે. એ બધી વસ્તુ એક ટ્રેપની જેમ પ્લે કરતી હોય છે. એટલે બાળકને ફોન આપવાનું ટાળવું જોઈએ, બાળકને પેકેટ ફૂડ્સ આપવાનું ટાળવું જોઈએ, બાળકને ટ્રેડિશનલ ફૂડ સમજાવવા જોઈએ અને પોતાની સાથે બેસીને કે એ એમના માતા પિતા એમને કેવી રીતના ખવડાવવા ખાતા શીખવાડતા હતા કે ભાઈ આ ઘરે ભોજન બન્યું છે, આ થાળી છે, આ તારે ખાવાની છે, કાં તો આ ખાઈ લે કાં તો સુઈ જાય, કોઈ વાંધો નહીં. આજે બધું બધા પેરેન્ટ્સ મા બાપને ભૂખ્યું નથી રહેવા દેવું, એવું નથી થવું, ના થવું જોઈએ. આપણે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખીશું મા બાપ તરીકે તો આપણે આ પેકેટની સમસ્યાથી બાળકોને દૂર રાખી શકીશું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે અને દરેક પેરેન્ટ્સને એક જ વાત ખાલી કહેવા માંગીશ કે આ પેકેજિંગ ફૂડથી તમારા બાળકોને દૂર રાખજો, એમના માટે અને સાથે સાથે એમની હેલ્થ માટે પણ ઘણું સારું એવું છે. અનિંદિતાબેન અને અમિતભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે અને આટલી સારી એવી જાણકારી આપવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.